ભાજપ આગેવાન બુટલેગર નીકળ્યો। નર્મદા જિલ્લાના ભાજપ આગેવાન દિનેશ વસાવાની 22.55 લાખની દારૂ ભરેલી ટ્રક ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડી છે। ભરૂચ એલસીબી પોલીસે ઝઘડિયા 3 રસ્તા પાસેથી મોટી કાર્યવાહી કરતા પ્લાસ્ટિકના કેરેટની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ભરેલી ટ્રકને ઝડપી પાડવામાં આવી હતી। પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂ અને બિયરના કુલ 11,916 નંગ, જેની કિંમત આશરે 22,55,000 જેટલી થાય છે, જેટલી થાય છે, તે સહિત ટ્રક અને મોબાઈલ મળી 32,57,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પ્રાથમિક તપાસમાં દારૂનો આ જથ્થો દમણથી રાજપીપળા તરફ લઈ જવાતો હોવાનું સામે આવ્યું છે। આ મામલે દમણના ટ્રક ડ્રાઈવર બબલુકુમાર લક્ષ્મીનારાયણ પ્રજાપતિની ભરૂચ એલસીબી પોલીસે ધરપકડ કરી છે। એલસીબીની પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે કરેલા ખુલાસા મુજબ નર્મદા જિલ્લાના ચિત્રોલના ભાજપના આગેવાન દિનેશ શાંતિલાલ વસાવાએ કીમ નજીકથી દમણના શિવમસિંહ ઉર્ફે વિકાસસિંહ ચૌહાણ પાસેથી દારૂ ભરેલી ટ્રક મેળવી હતી। આ ઉપરાંત દિનેશ વસાવાને દારૂ મોકલનાર શિવમસિંહ બંને કિયા કારમાં આગળ રહીને ટ્રકનું પાઇલોટિંગ કરતા હોવાનો પણ પોલીસ સમક્ષ ખુલાસો થયો હોવાનું સામે આવ્યું છે। આ મામલે પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે, જ્યારે દિનેશ વસાવા, શિવમ ઉર્ફે વિકાસસિંહ ચૌહાણ અને શિવમસિંહના શેઠને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। દિનેશ વસાવા સામે દારૂના કેસોનો આ પહેલો મામલો નથી। વર્ષ 2016માં ચિત્રોલમાંથી દિનેશ વસાવા સાથે સંકળાયેલા આશરે 3 કરોડનો દારૂના જથ્થો ઝડપાયો હોવાનો પણ ઉલ્લેખ સામે આવ્યો છે। તો વર્ષ 2023માં સાંસદ મનસુખ વસાવાએ એક સરકારી કાર્યક્રમ દરમિયાન જાહેર મંચ પરથી દિનેશ વસાવાને મોટો બુટલેગર ગણાવતું નિવેદન પણ આપ્યું હતું। આ ચિત્રોલમાં મયાસી ચિત્રોલ તે કોણ છે તે બી ખબર પડશે। દિનેશ એક સમયનો મોટો બુટલેગર પાછો એને ચાલુ કર્યું છે। મેં તો ત્યાં સુધી કહું છું કે આ નર્મદા જિલ્લાનું એલઆઈબી કે પેલું પોલીસ દારૂ પકડે છે ને કઈ વિભાગ કહેવાય, એલસીબી, આ એલસીબી વાળા ઉપર ધંધો ચલાવે છે એવું મને ખબર પડી। આ એલસીબી ના અધિકારીઓ ઉપર એના અડ્ડા ચલાવે છે। આ સોલિયામાં 35 લાખનો દર મહિને આ એલસીબી વાળા હપ્તો લઈ વિચાર તો કરો તમે મહારાજ। તમે રાત દિવસ મહેનત કરો। દિનેશ વસાવાની પુત્રી રશ્મિતા વસાવા નર્મદા જિલ્લા પંચાયતની આંબલેથા બેઠક પરથી સભ્ય છે અને અગાઉ આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે પણ રહી ચૂકી છે। વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન દિનેશ વસાવાને તેની પુત્રીએ દાવેદારી નોંધાવી હોવાનો પણ ઉલ્લેખ છે। હાલ ભરૂચ એલસીબી પોલીસે 22.55 લાખના દારૂ સાથે ઝડપાયેલી ટ્રકના મામલે વધુ તપાસ હાથ ધરી છે અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। અહીંયા નોંધવું એ રહ્યું કે દિનેશ વસાવા એ બુટલેગર સાથે ભાજપનો એક આગેવાન પણ છે અને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો પણ છે। ગઈકાલે ભરૂચની એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂ દમણથી જે આવતો હતો એ મુદ્દામાલ સહિત 33 લાખનો દારૂ પકડ્યો। એ માટે ભરૂચ એલસીબી પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ દિનેશ 15 વર્ષ પહેલા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એને 3 કરોડનો દારૂ પકડાયો હતો। તે વખતે પણ મેં આ મુદ્દાને ઉજાગર કર્યો હતો અને તે વખતે પણ માંગણી કરી હતી કે આ દિનેશ ચિત્રોલવાળાની સામે કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ। અને આજે 1 મહિના 1.5-2 મહિનાના પહેલા પણ મેં મીડિયા સમક્ષ માહિતી આપી હતી કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ ડુપ્લિકેટ ને જે લોકોને ખૂબ સારી રીતના નુકસાન કરે છે એવો દારૂ મોટા પ્રમાણમાં આવે છે। નર્મદા જિલ્લામાં, રાજપીપળામાં, આંબલેથા પોલીસ સ્ટેશન, ઉમરલા, રાજપાડી, ભરૂચ જિલ્લામાં ઘણા બધા વિસ્તારોમાં જાય, કરજણ સિનોરમાં પણ આ દારૂ જાય છે। આવા મોટા બુટલેગરોના મેં નામ પણ આપ્યા હતા, પણ જે નર્મદાની પોલીસ હશે કે પછી ભરૂચની પોલીસ હશે પકડે ખરા, પણ કોને પકડે? નાના બુટલેગરોને। જ્યારે મોટા બુટલેગરોને જિલ્લાની પોલીસ ભરૂચ કે નર્મદાની એ પકડતા નથી, કેમ કે બધાના તાર અડેલા હોય। આજે કુંવરપરાની આસપાસના આટલો મોટો પાયે રેકેટ ચાલે છે, દારૂ ઉપરાંત ઘણી ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલે છે વૃંદાવન હોટલની આસપાસ। એ ડીએસપી નર્મદાને પણ રૂબરૂ માહિતી આપી છે, પણ નીચે એ કોને આદેશ આપે છે એટલે એમના આજે નીચેના લોકો એના પર પડદો પાડી દે છે। આ પ્રકારનો આખો જે દારૂનો કે બીજી ઘણી ગેરકાનૂની પ્રવૃત્તિ
જે ચાલે છે એને રોકવી જોઈએ. આજે દારૂ પકડાયો છે તો એમાં પોલીસને તો અભિનંદન આપું જ છું, પણ ભૂતકાળની જેમ આવા જે બધા દારૂ કે બીજા ઘણા બધા ગુના પકડાય છે, મોટા મોટા રેકેટો પકડાય છે, એના પર પડદો પડી જાય છે. તો પડદો ના પડવો જોઈએ. દમણથી દારૂ આવતો તો દિનેશને વોન્ટેડ જાહેર કર્યો છે, તો એને તાત્કાલિક પકડવો જોઈએ. અને એ ઉપરાંત બીજા પણ ઘણા આવા મોટા મોટા બુટલેગરો જે છે એ પણ પકડાવા જોઈએ. અમે ખૂબ પ્રેશર કરીએ છીએ. તો કોને પકડે? મોટા બુટલેગરોને પોલીસ પકડતી નથી, નાના નાના ટાબરિયાઓને પકડે છે, નાનો નાનો ધંધો કરનારે પકડે છે, ખાલી દેખાડવા પૂરતું. તો ખરેખર આવા મોટા બુટલેગરોને પકડવા જોઈએ. અને જ્યાંથી દારૂ આવતો હોય ત્યાંથી એ મેન માલિક કોણ છે એને પકડવું જોઈએ. આ જે રીતના દિનેશ ચિત્રોલને પકડ્યો અને વોન્ટેડ જાહેર કર્યો છે, એ રીતના બીજા ઘણા બધા મોટા મોટા બુટલેગરોને પણ જાહેર કરવા જોઈએ. તો આજે મારે ભરૂચની પોલીસને મારે આગ્રહ છે કે એને કોઈ પણ પ્રકારના ઉપર પડદો ના પાડવો જોઈએ. ને બીજા ભરૂચ જિલ્લાની અંદર ઉમરલા છે, રાજપાડી છે કે ઝઘડિયા વિસ્તારની અંદર ઘણી બધી જગ્યાએ ભરૂચ શહેરમાં પણ આવા મોટા મોટા બુટલેગરો જે છે, એ કરજણ સિનોરમાં પણ જે મોટા મોટા બુટલેગરો છે એ બધાનો દારૂ પકડાવવો જોઈએ અને એક એકની સામે કાર્યવાહી થવી જોઈએ, એવું હું સ્પષ્ટ માનું છું. જો એ કોંગ્રેસમાં હતા ત્યારે ચિત્રોલમાં દારૂ પકડાયો, એ 3 કરોડ રૂપિયાનો દારૂ પકડાયો હતો. તે વખત પણ અમે કાયદેસરની કાર્યવાહી કરી હતી. એ પછી એમાંથી આ ધંધો આ પ્રકારનો ચલાવવા માટે ભાજપમાં રહીને સરકાર ભાજપને એટલે આ ધંધો ચલાવવા માટે